આમોદ ગામના ઇતોલા ગામના સરપંચ ફરીદ મોહમ્મદ જાદવે તાલુકા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે હાજર રહી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો, પરંતુ 24 કલાકમાં જ ભાજપથી મોહભંગ થતા બીજા દિવસે જ બપોરના સમયે તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીની હાજરીમાં કાર્યકર્તાઓ સાથે મળી પુનઃ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો। આ બાબતે ઇતોલા ગામના યુવા સરપંચ ફરીદ જાદવે જણાવ્યું હતું કે તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ દ્વારા મને પ્રલોભન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમારા ગામના 25 લાખના કામો આપીશું, તમે ઓફિસે આવજો, જ્યાં મને ધારાસભ્ય હસ્તે કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને હું ભાજપમાં જોડાઈ ગયો હોવાના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા, જે ખરેખર ખોટા છે। હું પહેલેથી કોંગ્રેસને જ વોટ આપું છું અને કોંગ્રેસનો માણસ છું અને કોંગ્રેસમાં જ રહીશ। અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ઇતોલા ગામના સરપંચ ફરીદ મોહમ્મદ જાદવ, ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણની હાજરીમાં જણાવ્યું હતું કે હું મારી ટીમ સાથે ભાજપમાં જોડાયો છું, ભાજપમાં વિકાસના કામો સારા થાય છે, જેથી ભાજપમાં જોડાયો હોવાનું જણાવ્યું હતું। હું ફરીદ ઇતોલા ગામનો સરપંચ, આજ રોજ હું ભાજપમાં જોડાયેલો છું મારી ટીમ સાથે। કયા કારણે તમે ભાજપમાં જોડાયા છો? કામ વિકાસ સારું થાય છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ આમોદ તાલુકાનું ઇતોલા ગામ અને એમના ગામના સરપંચ એવા ભાઈ શ્રી ફરીદભાઈ, જેઓ ઇતોલા ગામની અંદર સરપંચ છે અને એમને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારની અંદર અને જંબુસર વિધાનસભાના લોકલાડીલા એવા ધારાસભ્ય આદરણીય શ્રી ડીકે સ્વામીના નેજા હેઠળ જે ડીકે સ્વામીજીએ તાલુકાની અંદર કામો કર્યા છે, એ કામોને લઈને અને કામોથી પ્રોત્સાહિત થઈને આજે ઇતોલા ગામના ભાઈ શ્રી સરપંચ એવા ફરીદભાઈ, તેઓની આખી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે। એ બદલ હું આમોદ તાલુકાના માજી પ્રમુખ વતી ગામના સરપંચશ્રી અને તેમની ટીમનો ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું। ઇતોલા ગામનો સરપંચ કાલે અમારા ત્યાં ગામમાં દીપકભાઈ આવેલા હતા, કામ માટે રજૂઆત કરેલી હતી એમને કે તમને 25-30 લાખનું કામ અપાવીશ એવી રીતના, ને પછી એવું કીધું કે કાલે મિટિંગ છે તો તમે મિટિંગમાં આવજો અમોદ। તો મને એવી જાણ ના કરી હતી કે અહીં જઈને બીજું એવું બધું છે, આપણને ખબર ના હતી ને અમે ત્યાં ગયા હતા પછી ખબર પડી અમને કે આવું બધું છે ને અહીંયા આપણે તો પહેલેથી કોંગ્રેસને જ વોટ આપીએ છીએ ને આપણે કોંગ્રેસના વ્યક્તિ છે, માણસ છે। એટલે તમને ત્યાં બોલાવવામાં આવેલા કે પછી તમે એમ જ ખાલી ગયા હતા? ના, અમને બોલાવવામાં આવેલા હતા। કોણે બોલાવેલા? દીપકભાઈએ। એવું ત્યાં કોણ કોણ હતું? દીપકભાઈ, ડીકે સ્વામી। તો તમે તમારા સ્વૈચ્છિક રીતે ભાજપમાં જોડાયેલા? ના, તમે ભાજપમાં જોડાયેલા છો, એવા ફોટા વાયરલ થયા છે, તે બાબતે હું કહેશો? એ બધું ખોટું છે। भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में। जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल,
इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स आल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को।